પ્રિશા રિવિઝન કરે છે, કેવી રીતે સ્વિમિંગ એને શીખી છે એ બતાવી રહી છે. ચલો સ્ટાર્ટ. પહેલાં બબલિંગ કરશે, પાણીમાં જઈને બબલ્સ કરશે અને હવા છોડી રહી છે. યસ. પછી નેક્સ્ટ બબલ્સ કર્યું. પછી બીજું શું શીખી પ્રિશા? હા, બેસવાનું, પાણીમાં જમ્પ કરીને બેસી ગઈ એટલે એનું ફિયર નીકળતું જાય. પછી નેક્સ્ટ પ્રિશા સબમર્જિંગ કરશે એટલે એ આ ગોગલ્સ જે છે, હા ત્યાંથી આવ. ગોગલ્સ લેવા માટે પ્રિશા આવી રહી છે. કાન લોક કરી અંદર જઈ પાણીમાં જઈ ગોગલ્સ લઈને ઉપર આવી ગઈ. ફરી એકવાર રિપીટ કરો પ્રિશા. ફરી એકવાર નાખી દો. યસ. ગોગલ્સને અંદર ડૂબવા દીધા. હવે પ્રિશા અંદર ડૂબીને જશે પાણીમાં એટલે એનો ડર નીકળી જાય. જમ્પ. પ્રિશા અંદર જતી રહી. યસ. હવે નેક્સ્ટ આવી જા આ બાજુ. પ્રિશા હવે લેગ કિક કરીને બતાવશે. પહેલાં ફ્લોટિંગ કરશે. પહેલાં ફ્લોટ કરતાં શીખી છે વિથઆઉટ ફ્લોટ. હા, ફ્લોટ લઈને એકવાર બતાવે છે કે આવી રીતે ફ્લોટ કરતાં શીખી. જો પાણીને પકડીને બસ ફ્લોટ કરવાનું. બોડી આખું ઉપર આવી ગયું. પછી ત્યાંથી ફરી ફ્લોટ કરીને આવી જાઓ પ્રિશા. જો ફરી ફ્લોટ કરીને આવી ગઈ પ્રિશા. યસ. હવે ફ્લોટ મૂકી દો અને વિથઆઉટ ફ્લોટ શોલ્ડર લેવલમાં હાથ રાખી ફ્લોટ કરવાનું છે. યસ. ના, એમને ફ્લોટ કરી બતાવો વિથઆઉટ લેગ કિક. અંદર બબલ્સ છોડવાના પાણીમાં. જ્યાં સુધી આ ફ્લોટ ના આવડે ત્યાં સુધી ટ્રાય કરતા રહેવાનું છે શેલો એન્ડમાં. આ પોર્ટેબલ પુલ છે એટલે નાનું પુલ છે. હવે ફરી ફ્લોટ કરીને આવી જાઓ પ્રિશા. ફરી ફ્લોટ કરીને બતાવી રહી છે પ્રિશા. જો આવી રીતે ફ્લોટ કરવાનું હોય અને એન્ડ સુધી આવી પછી નેક્સ્ટ હાથ શોલ્ડર લેવલમાં અને લેગ કિક મારવાનું છે. લેગ કિક, ફ્લટર કિક કરવાના છે. ની બેન્ડ કર્યા વગર કરવાની છે પ્રિશા. આવી જાઓ. જો આ ફ્લટર કિક કહેવાય. આ ફ્લટર કિક કરી રહી છે પ્રિશા. હજી હેન્ડ મૂવમેન્ટ ચાલુ નથી કર્યા અને આ ફ્રી સ્ટાઇલ છે. એ ફ્રી સ્ટાઇલ શીખી રહી છે એટલે ફ્રી સ્ટાઇલ ડેમોન્સ્ટ્રેટ કરે છે. ફરી આવી જાઓ પ્રિશા. ફ્લટર કિક કરતાં વેરી ગુડ. જો ની બેન્ડ કર્યા આગળ કરી રહી છે ફ્લટર કિક અને પાણીમાં બબલ્સ છોડ્યા છે એણે. હવે નેક્સ્ટ હેન્ડ મૂવમેન્ટ કરવાનું છે. હેન્ડ મૂવમેન્ટ હાથેથી પહેલાં ઊભા બતાવી દે હેન્ડ મૂવમેન્ટ કેવી રીતે કરવાનું. 1. યસ. બીજો હાથ બોડી સુધી આવે એટલે સાયકલની જેમ 1 by 1 હાથને ઉપર લાવવાનું. બોડીને ટચ કરતાં પાછું બહાર. એન્ટ્રી, પુલ એન્ડ પુશ. ચલો લાઈ ડાઉન કરીને આવી જાય પ્રિશા. પુશ કરી પાણીમાં ફ્લોટ કરો. જો હવે હેન્ડ મૂવમેન્ટ કરતાં સ્વિમ કરી રહી છે. અત્યારે ખાલી હેન્ડ મૂવમેન્ટ ઉપર જ ફોકસ છે એટલે ફરી હેન્ડ મૂવમેન્ટ કરી બતાવો. એ બબલ્સ અંદર પાણીમાં છોડી રહી છે અને હેન્ડ મૂવમેન્ટ બતાવી રહી છે. હવે બંને હેન્ડ મૂવમેન્ટ ને લેગ મૂવમેન્ટ બંને કરી બતાવો પ્રિશા. જો પ્રિશા ફર્સ્ટ ટાઈમ શીખી છે. ફર્સ્ટ ટાઈમ આજે એ કરી રહી છે. બંને હેન્ડ મૂવમેન્ટ અને લેગ મૂવમેન્ટ પૂરું સ્વિમિંગ સ્ટ્રોક એનો ફ્રી સ્ટાઇલનો કમ્પ્લીટ કરી રહી છે. વેરી ગુડ પ્રિશા. વેલ ડન. સે બાય.